નમસ્કાર, હું ચિરાગ ટીવી 9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેતા હોવાના સમાચાર છે। લગભગ 4 કલાકમાં 40%ની નજીક વોટિંગ પહોંચી ગયું છે। સવારે 11 વાગ્યા સુધી 39.97% વોટિંગ થયું હતું। વિધાનસભાની 142 બેઠકો પર અત્યારે વોટિંગ ચાલુ છે। બીજા તબક્કામાં 3.21 કરોડથી વધુ મતદારો કરશે મતદાન। કુલ 41,000થી વધુ મતદાન કેન્દ્રો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે કેન્દ્રીય દળોની લગભગ 2300થી વધારે કંપનીઓ તૈનાત છે। ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે મુખ્ય જંગ છે। તો પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી આમને સામને છે। ત્યારે આજે સવારે બંને એક જ સમયે ભવાનીપુર પહોંચતા તણાવનો માહોલ સર્જાયો હતો। શુભેન્દુ અધિકારીએ આરોપ મૂક્યો છે કે મમતા બેનર્જી 50 ગુંડાઓ સાથે ફરી રહ્યા છે। તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે। બીજી બાજુ મમતા બેનર્જીએ બીજેપી પર ગેરરીતિનો આક્ષેપ મૂક્યો હતો। તો ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી પર ભડક્યા મમતા બેનર્જી। આટલા બધા નિરીક્ષકો બહારથી આવ્યા, ભાજપે જે કહ્યું તે કર્યું। અમારા તમામ પોસ્ટર હટાવી દેવાયા। શું ચૂંટણી આ રીતે થશે? આ પ્રકારનો સવાલ તેમણે પૂછ્યો હતો। કેટલાક નવા લોકોને હાલ જ લેવાયા જે મનમાની કરતા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે।